કેમ છો બાળકો? મજામાં ને? આપણે આના આગળના લેક્ચરમાં શું શીખ્યા હતા? મૂળાક્ષરના વળાંકો. શું શીખ્યા હતા? મૂળાક્ષરના વળાંકો 1 to 12 જે મૂળાક્ષરના વળાંકો છે આપણે શીખ્યા હતા. હવે આપણે શીખવાના છે સ્વર. તો સ્વર શીખતા પહેલાં આપણે તેના જે પિક્ચર છે તે ખાલી ફક્ત જોવાના છે. અત્યારે આપણે ખાલી ફક્ત તે સ્વરના ચિત્ર છે જોઈશું અને ત્યાર પછી વ્યંજન એટલે કે જે મૂળાક્ષરો છે તેના ફક્ત ચિત્ર જોવાના છે. લખતા વાંચતા તમારે પછી શીખવાનું છે. સૌથી પહેલાં તમારે જે ચિત્ર છે એ ચિત્રોને ફક્ત જોવાના છે. હું બોલું તેમ. પહેલાં તમારા વોવેલ વર્ડ્સ છે એમાં પહેલો સ્વર છે. સ્વરને વોવેલ્સ કહેવામાં આવે છે. સ્વરને શું કહેવામાં આવે છે? વોવેલ્સ કહેવામાં આવે છે. પહેલું ચિત્ર છે અનાનસનું. શાનું છે? અનાનસનું. અનાનસને પાઇનેપલ કહેવામાં આવે છે. બીજું ચિત્ર આગગાડીનું છે. આગગાડી એટલે ટ્રેન. આગગાડી એટલે ટ્રેન. પહેલાં ચિત્ર અનાનસનો અ થાય અને બીજું ચિત્ર છે આગગાડીનો આ. તો પહેલો વોવેલ્સ કયો થયો? અ. અને બીજો સ્વર કયો? આ. ત્રીજો સ્વર ઈ. ત્રીજો સ્વર ઈ. ઇમારતનો ઈ. ઇમારત એટલે બિલ્ડિંગ. ચિત્રમાં તમને દેખાય છે ને એકથી વધુ માળવાળું જે મકાન હોય એને શું કહેવામાં આવે છે? બિલ્ડિંગ. કેવી હોય છે? મોટી. તો ઇમારતને શું કહેવામાં આવે છે? બિલ્ડિંગ. ત્યારબાદ ઈ. ત્યારબાદ ઈ. ઈસનો ઈ. પહેલો ઈ છે એ નાનો ઈ છે. પહેલો ઈ છે એ નાનો ઈ છે અને ત્યાર પછીનો ઈ એ મોટો ઈ છે. પછી છે ઉપવન. ઉપવન એટલે શું? બગીચો. ઉપવન એટલે શું? બગીચો. ત્યાર પછીનું ચિત્ર છે ઊન. ઊનનો ઉ. ઊનનો ઉ. આપણે આગળ ભણ્યા એ પ્રમાણે પહેલાં નાનો ઈ પછી મોટો ઈ. એ જ પ્રમાણે ઉપવન. ઉપવન એટલે ગાર્ડન. તો પહેલાં ઉપવનનો ઉ નાનો ઉ આવે અને ત્યારબાદ ઉપવનનો ઉ મોટો આવે. એના પછી નીચે જુઓ શાનું ચિત્ર છે? ઋષિમુનિનું. વેરી ગુડ. શાનું ચિત્ર છે? ઋષિમુનિનું. તો ઋષિમુનિ પછી આવશે એરણ. એરણનો એ. અ અને એની ઉપર એક માત્રા છે. ત્યાર પછી છે ઐરાવત. ઐરાવતને અની ઉપર શું છે? બે માત્રા છે. બે લીટા જેવું છે તેને શું કહેવાય છે? માત્રા. એ જ્યારે આપણે વોવેલ વર્ડ્સ લખતા શીખીશું ત્યારે આપણને ખબર પડશે. ઐરાવત એટલે એલિફન્ટ. ઐરાવત એટલે એલિફન્ટ. તો હવે ફરી પાછા આપણે વોવેલ સ્વર જોઈશું. પહેલા પેજ પર અ, પછી આ, ઈ, ઉ, ઋ, એ, ઐ. ત્યાર પછીનો સ્વર આવશે ઓ. ઓશિકું. ઓશિકાને કહેવાય પીલો. ઓશિકું ઓ. ઓશિકાનો ઓ. ત્યાર પછીનું પિક્ચરમાં તમને શું દેખાય છે? ઔષધ. શું દેખાય છે? ઔષધ. ઔષધ એટલે મેડિસિન. ઔષધ એટલે મેડિસિન. દવા દેખાય છે ને? ઇન્જેક્શન, ગોળીઓ. બરાબર છે? બીમાર પડી જાવ ત્યારે તમે શું લો છો? દવા. તો એને ઔષધ પણ કહેવાય. ઔષધનો ઔ અને અથવા તો અહ. અની ઉપર જે ટપકું છે એને વંચાય અને અની પાછળ બે મીંડા છે તેને અહ કહેવાય. તો શું કહેવાય? અંગૂઠાનો તો હવે આપણે એની નીચે જે વ્યંજન આપેલા છે એના ચિત્રો જોઈશું. વ્યંજનને મૂળાક્ષર પણ કહી શકાય
છે. વ્યંજનને મૂળાક્ષર પણ કહી શકાય છે. બાળકો, તમારે માત્ર આજે જે ચિત્રો આપેલા છે તેને જોવાના છે. અને પછીના લેક્ચરોમાં આપણે આ વોવેલ વર્ડ્સ અને વ્યંજન લખતા શીખીશું. આજે તમારે માત્ર ખાલી જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો જ જોવાના છે. પહેલું છે ક, કમળ એટલે કે લોટસ. બીજું છે ખ, ખડિયો એટલે ઇંકપોટ. ત્યાર પછી છે ગ, ગધેડું એટલે ડોંકી. તો સૌપ્રથમ કમળનો ક થશે, ખડિયાનો ખ થશે અને ગણપતિનો ગ થશે. હવે એની નીચે આપેલું છે, શાનું ચિત્ર છે? ઘડિયાળ. ઘડિયાળનો ઘ, ત્યાર પછી ચ, ચકલીનો ચ, એ ચકલી એટલે સ્પેરો. એના પછી ચિત્ર છે છત્રીનું. તો છત્રીનો શું થાય? છ, તેને કહેવાય અમ્બ્રેલા. તેને કહેવાય અમ્બ્રેલા. પછીનું ચિત્ર છે જ, જમરૂખ. જ, જમરૂખનો જ. ત્યાર પછી ઝબલું. શું છે? ઝબલું. તો કહેવાય ઝબલાનો જ. એની આગળ ચિત્ર આપેલું છે ટપાલી. ટપાલીનો ટ, એને શું કહેવાય અંગ્રેજીમાં? પોસ્ટમેન. વેરી ગુડ. પહેલાં જમરૂખનો જ, પછી ઝબલાનો જ અને ટપાલીનો ટ. ત્યાર પછી ઠ. શાનું ચિત્ર છે? ફ્રૂટ છે અને એની અંદર શું છે? ઠળિયો. તો શું થશે? ઠળિયાનો ઠ. ત્યાર પછીના ચિત્રમાં છે ડ. શાનું ચિત્ર છે? ડ. તો ડગલાનો ડ, તેને કહેવાય કોટ. પછી છે ઢ, ઢગલો. દેખાય છે તમને? એક કરતાં વધારે ફ્રૂટ ભેગા મળી અને શું બનાવવામાં આવ્યું છે? મોટો ઢગલો. તો ઢગલાનો ઢ. ઠળિયાનો ઠ, ડગલાનો ડ અને ઢગલાનો ઢ. હવે પછી એની આગળ અણ, બાણ. બાણનો અણ. તો બાણને એરો પણ કહેવામાં આવે છે. બાણનો અણ. પછી છે તલવાર. તલવારનો ત. તલવારનો ત. એના પછી શાનું ચિત્ર છે? થડનું ચિત્ર આપેલું છે. તો થડનો થ. થડનો થ. દડાનું ચિત્ર આપેલું છે. દડો એટલે બોલ. દડાનો દ. ત્યાર પછી ધ. ધજાનો ધ. પછી છે ન. નળનો નળનો ન. નળનો ન. ત્યાર પછી છે પતંગ. પતંગને કહેવાય કાઇટ. પતંગનો પ. ફટાકડા. ફટાકડાનો ફ. બ. બકરીનો બ. બકરીનો બ. ત્યાર પછી છે ભમરડો. શું છે? ભમરડો. તો ભમરડાનો ભ. ભમરડાનો ભ. પછી મ. મગરનો મ. પછી છે યતિબાબાનો ય. યતિબાબાનો ય. તો અહીંયા આપણે દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ અને ય શીખ્યા. ત્યાર પછીના મૂળાક્ષરમાં આવશે ર. રકાબીનો ર. પછી લસણ આપેલું છે. લસણનો લ. ત્યાર પછી આપેલું છે વહાણ. વહાણને કહેવાય શીપ. વહાણને કહેવાય શીપ. ત્યાર પછી શ. શર્ટનો શ. તેમાં આવે છે મીંડાવાળો શ. એના પછી પણ શ. ષટકોણનો શ. અને ત્યાર પછી છેલ્લો છે સસલાનો સ. સસલાનો સ. તો પહેલાં ષટનો સ, ષટકોણનો સ અને સસલાનો સ. ત્યાર પછીનું ચિત્ર છે હરણ. શાનું ચિત્ર છે? હરણ. હરણનો હ. ત્યાર પછી નળનો હળનો અડ. હળનો અડ અને ક્ષત્રિયનો ક્ષ.
ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ. તો બાળકો, આજે આપણે માત્ર આ ચિત્રોની ઓળખ પ્રાપ્ત કરી છે. તમારે તમારી નોટબુકમાં સ્વર કે વ્યંજન લખવાના નથી, ફક્ત આ ચિત્રોને જોવાના છે. થેન્ક યુ.